વડોદરામાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી સામે વાડી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। વડોદરાની એક યુવતીએ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી જગત પાવન સ્વામી સામે દુષ્કર્મના આક્ષેપ કર્યા હતા। ત્યારે યુવતી વાડી પોલીસ મથકે પહોંચી હતી। યુવતીએ વાડી સ્વામિનારાયણ મંદિર ખાતે કોઠારી સ્વામી તરીકે જગત પાવન સ્વામી ફરજ બજાવતા હતા। ત્યારે ઉલ્લેખનીય વર્ષ 2016માં 14 વર્ષીય કિશોરીને સ્વામિનારાયણ મંદિર ખાતે રહેવા ગઈ હતી અને યુવતીએ તેમ જણાવ્યું હતું કે જગત પાવન સ્વામી કિશોરીના પિતાને જાણતા હતા। આથી જગત પાવન સ્વામી જ્યારે વિદેશમાં ગયા હતા ત્યારે કિશોરી માટે ગિફ્ટ લાવવાની વાતો કરતા હતા તો કિશોરી સાથે ફોન પર અભદ્ર વાતો કરતા પણ આક્ષેપ કર્યા હતા। વર્ષ 2016માં જગત પાવન સ્વામીએ યુવતીને ઘડિયાળ ગિફ્ટ આપવાના બહાને રૂમમાં બોલાવી હતી। યુવતીએ જગત પાવન સ્વામીને રૂમમાં બોલાવીને દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ લગાવ્યો હતો। યુવતીએ જગત પાવન સ્વામી પાસે ન્યૂડ ફોટા અને વિડીયો દૂર કરવા માંગ કરી છે તો યુવતીએ કોઠારી સ્વામી જગત પાવન સ્વામીને કડક સજાની માંગ પણ કરી હતી। પોલીસ ફરિયાદમાં યુવતીએ HP સ્વામી, KP સ્વામી અને JP સ્વામીના નામનો પણ ઉલ્લેખ કર્યો છે। જગત પાવનદાસ શાસ્ત્રી સામે ફરિયાદ કરવા આવી છું। વાડી સ્વામીના મંદિરમાં કોઠારી હતા ફોનના માધ્યમથી એના પછી એમને ઘણી વોટ્સઅપ પર વાતચીત કરી ચાલુ રાખી અને પછી ગિફ્ટ આપવાના બહાને જબરજસ્તી કર્યો। 2014થી મંદિર દર્શન કરવા જતા હતા અને 2016માં કોન્ટેક્ટ થયો હતો। એમને ઓલરેડી મારા પપ્પાનો નંબર લઈ ચૂક્યા હતા। રાત્રે 10:30ની આસપાસ મને ફોન કર્યો હતો। એ ટાઈમે મારી પાસે ફોન હતો અને મેં રિસીવ કર્યો તો કે હું જગત પાવનદાસ સ્વામી વાત કરું છું વાડી સ્વામીના મંદિરમાંથી। એવી રીતે વાતચીતની શરૂઆત કરી હતી અને મારી ડિટેલ્સ જાણવા માગતા હતા।